ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છે ફરાળી ભજીયા। તો મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરી દેજો, તો તમને નવા નવા વિડીયા જોવા મળશે। તો ચાલો આપણે બનાવી લઈએ ફરાળી ભજીયા। ફ્રેન્ડ, કેમ છો બધા? તમારું સ્વાગત છે મારી પરીસ કિચન ચેનલમાં। તો મિત્રો, આજે આપણે બનાવીશું ફરાળી ભજીયા। તો મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા નવા વિડીયા જોવા મળશે। મિત્રો, તો આપણે જોઈ લઈએ ફરાળી ભજીયામાં કેવી રીતે આપણે વસ્તુ લેવાની છે। તો મેં આ એક વાટકો ભરીને સાબુદાણા લીધા છે, એ જ વાટકાના માપથી મેં મોરૈયો લીધેલો છે। પછી આપણે એ વાટકાના માપથી આપણે અડધો વાટકો જેવો રાજગરાનો લોટ લીધેલો છે, 5 તારા રાજગરાનો લોટ। મિત્રો, તમે તમારી કોઈ પણ માપથી એક વાટકાથી લ્યો છો માપ, તો એ જ વાટકાના માપથી તમારે બધી વસ્તુ લેવાની છે। તો આપણે આને પાવડર કરી લેવાનો છે મિક્સરમાં, સાબુદાણા અને મોરૈયાનો। તો ચલો આપણે પાવડર કરી લઈએ। મિત્રો, આ સાબુદાણાને ધીમા ગેસે આપણે શેકી લેવાના છે, પછી એનો પાવડર બનાવવાનો છે। મેં આ 2 મીડિયમ સાઇઝના બટેટાને બાફી નાખ્યા છે, આવી રીતે કટકા કરી અને છૂટા પાણીમાં। હવે આપણે આને થોડું 2 ગુરડા પાણી નાખી અને મિક્સરમાં આને પીસી લેવાના છે। તો મિત્રો, મેં આ બટેટાને મિક્સરમાં ક્રશ કરી નાખ્યા છે, બાફેલા બટેટાને। હવે મેં આ લઈ લીધા છે બાઉલમાં। તો હવે આપણે મસાલા કરી દેવાના છે બધા। તો મેં 1 મુઠ્ઠી જેટલો સિંગના દાણાનો ભૂકો કર્યો છે, તમે અધકચરો પણ કરી શકો છો। મેં થોડાક ધાણા લીધેલા છે, અડધું બાઉલ જેવા। તમે આ ધાણાનો ટેસ્ટ આમાં ખૂબ સરસ આવે છે। 2 થી 4 મરચાં મેં ક્રશ કરી નાખ્યા છે, આદુ ને મરચાં। 1 ચમચી આપણે તલ નાખીશું વ્હાઈટ। તમારે મિત્રો, તમે ખાતા હોય તો નાખવાના, ને કંઈ સ્કીપ કરી દેવાના છે। આપણે હવે સામાનો લોટ નાખી દેવાનો છે, રાજગરાનો લોટ નાખી દેવાનો છે અને સાબુદાણાનો લોટ નાખી દઈશું। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે આમાં। હવે આ બધું મિક્સ કરવાનું છે। મિત્રો, મેં આ મિક્સ કરી લીધું છે। હવે આપણે આને 10 થી 15 મિનિટ રેસ્ટ કરવા મૂકી દઈશું, પછી આપણે આને તેલ મૂકીને ભજીયા તળવાના છે। 10 થી 15 મિનિટ થઈ ગઈ છે આ બેટરને। તો આપણે એમાં ખાટો મીઠો સ્વાદ લાવવા માટે 1 આખું લીંબુ નીચવેલું છે, તો એ નાખી દઈશું, અને 1 ચમચી આપણે ખાંડ નાખવાની છે। મિત્રો, આનાથી આપણે ખાટો મીઠો સ્વાદ આવશે ભજીયામાં। આ 15 મિનિટ રેસ્ટ કરી અને પછી છેલ્લે જ્યારે ઉતારવાના હોય ભજીયા, ત્યારે જ આ નાખવાનું છે ખાંડ ને લીંબુ। હવે આ મિક્સ કરી અને આપણે ભજીયા ઉતારી લઈશું। પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે, હવે આપણે ભજીયા બનાવી નાખીએ। આમાં આપણે કોઈ સોડાનો ઉપયોગ નથી કરવાનો, આપણે બટેટાની પેસ્ટ નાખેલી છે, એટલે આમાં પોચા જ આપણે ભજીયા બનશે। તો આપણે ભજીયા બનાવી લઈએ। અને મીડિયમ ગેસ ઉપર આપણે બનાવવાના છે। મિત્રો, તમે એકવાર જરૂર ટ્રાય કરજો, ફરાળી ભજીયા ખૂબ સરસ બને છે। મિત્રો, આપણા ભજીયા કેટલા બધા ક્રિસ્પી બન્યા છે, તમે એક વખત જુઓ। બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ। જો એકદમ ભજીયા મસ્ત, એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બન્યા છે। મિત્રો, તમે આવી રીતે ભજીયા એક વખત ટ્રાય કરજો, ખૂબ ટેસ્ટી ખાવામાં લાગે છે અને એકદમ સરળતાથી બની જાય છે। મિત્રો, તમને મારી રેસીપી ગમી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, તમને મારી નવી નવી રેસીપી જોવા મળશે। ચાલો ફ્રેન્ડ, ભજીયા ખાવા ફરાળી।